જય કિસાન. તો ખેડૂત મિત્રો, આજે 15 જૂન અને હજારો ખેડૂતો ગાંધીનગર કેમ ગયા? તો જ્યારે ખેડૂત એની ખેતી છોડી અને રસ્તા ઉપર આવે એટલે નાની વાત એને સમજવી નહીં ને રાજકારણ શું કરે છે એ વાત આખી અલગ છે. એ પ્રશ્ન દરેક ભારતીય છે, દરેક ગુજરાતી છે, તેને પોતાને પૂછવો જોઈએ કે જે ખેડૂત આપણે 3 ટાઈમનું ભોજન આપે છે એ જગતના તાતને પોતાના પ્રશ્નો લઈ અને રસ્તા ઉપર કેમ આવવું પડે છે? અને તમે કોઈ પણ કક્ષના જે કાર્ય કરવું તો ખેડૂતની વાતને ટેકો આપવો જરૂરી છે. ખેડૂતના પ્રશ્નોનું નિરાકરણ થવું જોઈએ. માટે બધાને વિનંતી કે ખેડૂતને તમે સપોર્ટ આપો. ખેડૂત જો મજબૂત નહીં હોય ને તો ભારત મજબૂત નહીં રહે. અને ભારતને બચાવવું હોય તો બધા આગળ આવો. તમામ અધિકારી નેતાઓ, તમામ સમાજના કાર્યકરો જે છે, જે આગેવાનો છે, નાત જાત ભૂલી, બધું ભૂલી અને આપણું જે ભવિષ્યની ચિંતા હોય તો આગળ આવો. ગામડું, ખેતી અને ખેડૂતને બચાવો. જો નહીં જાગો અને કુંભકર્ણની નિંદ્રામાં સૂતા રહેશો તો ભૂખમરો આવી જશે, પાયમાલી આવશે, બીમારી આવશે, કોઈ બચાવી નહીં શકે. અને આજે જે બન્યું છે કે આંદોલનને જે મજબૂત હતું તેને તોડવાના પ્રયત્નો થયા અને 2 ફાટામાં મારા ખેડૂતને વેચી નાખ્યો. તમારા રાજકીય રોટલા તમે શેકો છો, પણ મારા ખેડૂતની કોઈને ચિંતા નથી. તમે ખોટા નાટક ઊભા કરો છો અને ખેડૂત વેચાયેલો છે, હજી પણ વેચાયેલો છે. આજે 10,000 ટ્રેક્ટર અને 1 લાખ ખેડૂત ભેગા થયા, ત્યાં પણ તમે તમારા ફાટા પાડવામાં સફળ થઈ ગયા. પણ મારા ખેડૂતનો શ્રાપ લાગશે, તમારો વિનાશ તમે ખુદ નોતરશો. કરુણતા છે, આખો માહોલ કરુણતા છે. અને આજે કુદરત પણ વિપરીત છે કે જે ચોમાસું આવતું હતું તે પણ પીછેહટ કરી ગયું. ખેડૂત વિરોધી બધી તાકાતો ચાલે તેમાં કુદરત પણ તમારી સાથે છે. છતાં અમે લડશું. અમારું જીવન આખું આમાં ભલે બરબાદ થઈ જાય, અમે ખેતી નહીં છોડીએ અને અમે લડત આપશું. અને એ વાત જોશું, એ રાહ જોશું કે ક્યારે ખેડૂત એકતા થાય. ખેડૂત એકતા ગુજરાતમાં કરવી અશક્ય હોય ને એવું આજે આ લોકોએ સાબિત કરી દીધું. મારો ખેડૂત એકલો છે, બિચારો છે, પણ બુદ્ધિ પણ નથી. કારણ કે આ લોકો જેમ દોરે એમ દોરાઈ જાય છે. પ્રશ્ન એ વાતનો છે કે મારો ભણેલ ગણેલ ખેડૂત આજે એના આંદોલનની વાત લઈ અને રોડે નીકળો તો એને પોલીસ દ્વારા દમન કરી અને એને જેલ ભેગો કરવામાં આવ્યો. એના 2 ફાટા પાડવામાં આવ્યા અને ઇતિહાસ રચવા જતા હતા એને રોકવામાં આવ્યો. તો ખેડૂતો માટે બહુ આ દુઃખદ વાત છે. આવતા સમયમાં હવે ખેડૂત આંદોલનમાં પણ ન જોડાય એવું તમે કરી અને બેસી ગયા. ક્યાંક ને ક્યાંક મારા ખેડૂતને અસફળ કરવામાં તમે બધા હિસ્સેદાર છો. અને તમે ખાવા બેસો તેથી યાદ કરજો, આ ખેડૂતનો રોટલો તમે ખાઓ અને ખેડૂતની હાય તમે ખાવ, એના શ્રાપ તમને લાગશે. તમારું નખો જ નીકળી જશે. જય હિન્દ ને જય કિસાન.